બોટાદમાં ગરુડા રોડ ઉપર બે પિતરાઈ ભાઈઓને ઢોર માર મારતા ઈજાઓ થઈ હતી. તરલ કલ્પેશ માવાણી અને કરણ આશીષ માવાણીને ઈજાઓ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તરલ કલ્પેશનું ગરુડા રોડ પર આવેલું મકાન રાત્રિના સમયે કોઈ માથાભારે તત્વોએ તોડી પાડ્યું હતું. માથાભારે શખ્સોએ જીસીબી સાથે આવીને મકાન દિવાલ સહિત બાંધકામ તોડી પાડ્યા હતા. સવારે ખબર પડતા બંને ભાઈઓ ઘટના સ્થળે ગયા અને દરમિયાન 6 જેટલા લોકો ત્યાં આવી બંને ભાઈઓને ઢોર માર મારી ધમકી આપી. માથાભારે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ઈજાગ્રસ્તને માંગ કરી છે. બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને ઈજાગ્રસ્ત કરણભાઈ હોસ્પિટલથી મીડિયાને માહિતી આપી હતી. અમારી સાથે જમીન બાબતની ઘટના બની છે. આજે સવારે જાણ થતાં અમે ઘટના સ્થળે પહોંચ્યા. ગઢડા રોડે આપણે ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે ત્યાં એવો બનાવ બન્યો છે કે કાલ રાત્રે કોઈક આવરત હતો, લુખાત હતો. 1 થી 2 વાગ્યાના આગળ સમયે પાડોશીએ જાણ થતાં 1 થી 2 વાગ્યાના સમયે લગભગ તે બધા પાડતા હતા જેસીબી ને એવું બધું. પાડોશીને તો એમ કે ભાઈ મકાન માલિકનો હશે, એ પાડતા હશે. એને કોઈ જવાબ ન આપ્યો. બીજા દિવસે સવારમાં અમને જાણ થતાં અમે ઘટના સ્થળે પહોંચ્યા છીએ. ત્યારે અમારી પાછળ એક ફોર્ચ્યુનર ગાડી આવી હતી ને અમને ઢોર માર મારવામાં આવ્યો છે. અને અંદર જે ડેલો છે ત્યાં બજરંગ ડેલો ત્યાં અંદાજે 5 થી 6 લાખ રૂપિયાની કિંમતી સામાન બધું લઈ ગયા છે અને બધી વસ્તુ પાડી દેવામાં આવી છે, મકાન ને એવું બધું. અને ધમકી આપી છે કે અમને કોઈનો ડર નથી, અમને કોઈની બીક નથી લાગતી, એ ધમકી આપી છે. ને માર માર્યો છે, અમને ઢોર માર માર્યો છે. શું નામ છે એનું? હુમલો કરનારનું નામ તો એકનું નામ છે ભવાનભાઈ, એની સાથે 6-7 જણા હતા, બહુ ખ્યાલ નથી. ને મને અને મારા ભાઈને ખૂબ માર મારવામાં આવ્યો છે. હુમલો કરવાનું કારણ શું? જમીન બાબતે. જમીન હડપી લેવી, લુખા તત્વોનું તો શું હોય છે, જમીન હડપી લેવીનું ઈ છે ને. પોલીસને જાણ કરી હતી. મારો ભાઈ ગયો તો પોલીસ સ્ટેશન આવ્યા હતા. મારો ભાઈ પોલીસને ઘટના સ્થળે જાણ કરી હતી આવવા માટે. લુખા તત્વોને પૂરેપૂરું કાયદેસર કાર્યવાહી થવી પડે, એ જ આપણી માંગ છે. કાયદેસર કાર્યવાહી થવી પડે લુખા તત્વો સામે. બોતાભાઈ શેકલિયા, દિવ્યાંગ ન્યૂઝ, બોટાદ.